નમસ્કાર, સ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું અમિતા. રાજીવ ગાંધીની આજે 72મી જન્મજયંતિ છે. એક સમયે પાયલોટ એવા રાજીવ ગાંધી રાજનીતિમાં આવવા નહોતા માંગતા. રાજનીતિમાં આવ્યા બાદ થોડી ઘણી અડચણો છતાં રાજીવ ગાંધીની ગાડીએ સ્પીડ પકડી લીધી હતી. જોકે વર્ષ 1991માં ચૂંટણી પ્રચાર દરમિયાન જ સુસાઇડ બોમ્બરથી તેમની હત્યા કરી દેવાઈ. રાજીવ ગાંધીના જીવનના તમામ પહેલુઓ પર નજર કરીએ અસ્મિતા વિશેષમાં અમારા ખાસ કાર્યક્રમ પાયલોટથી પ્રધાનમંત્રી સુધીમાં. પશ્ચિમ બંગાળ કોંગ્રેસે સ્વર્ગીય રાજીવ ગાંધીના એક નિવેદનને ટ્વીટ કરીને વિવાદનો વંટોળ ઊભો કર્યો. ઇન્દિરા ગાંધીની હત્યા સમયે રાજીવ ગાંધીએ કરેલા નિવેદનને શીખ વિરોધી ગણાવાઈને હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. આ ટ્વીટને લઈને ભાજપ સહિતના પક્ષોએ કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો છે. लेकिन जब भी कोई बड़ा पेड़ गिरता है तो धरती थोड़ी हिलती है. 32 વર્ષ પહેલાના રાજીવ ગાંધીના આ નિવેદનને લઈને હંમેશા સવાલ ઉઠતા રહ્યા છે. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ભડકી ઉઠેલી શીખ વિરોધી હિંસા માટે રાજીવ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ માટે આ નિવેદનને લઈ બચાવ કરવો હંમેશા મુશ્કેલ રહ્યો છે. એવામાં રાજીવ ગાંધીની જયંતિ પર પશ્ચિમ બંગાળ કોંગ્રેસના એક ટ્વીટે ફરીવાર આ વિવાદને જીવતો કર્યો છે. અંગ્રેજીમાં લખાયેલા ટ્વીટમાં કહેવાયું છે કે જ્યારે મોટું ઝાડ પડે છે ત્યારે ધરતી હલે છે. રાજીવ ગાંધીના આ નિવેદનને શીખ વિરોધી હિંસાને યોગ્ય ઠેરવવાની કોશિશ તરીકે જોવામાં આવે છે. આથી કોંગ્રેસ તરફથી કરાયેલા આ ટ્વીટને લઈ વિપક્ષે મોરચો ખોલ્યો છે. जो 1984 में हुआ वो उचित हुआ, सही हुआ. इसीलिए ऐसी सोच को वो अपने ऑफिशियल ट्विटर हैंडल से उनकी ही पार्टी के नेता आगे बढ़ा रहे हैं. वापस ले ना ले, माफी मांगनी चाहिए और साथ ही साथ ऐसी सोच का कहीं पर भी कोई दूर तक भी बढ़ावा ना करे क्योंकि ये इंसानियत के खिलाफ है. જો કે થોડા જ સમય બાદ ટ્વીટ હટાવી લેવાયો, પણ ત્યાં સુધીમાં કોંગ્રેસ નિશાના પર આવી ચૂકી હતી. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ તરફથી સફાઈ અપાઈ કે તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી લેવાયું હતું. અને આ સ્ટેટમેન્ટ 84માં ઇન્દિરા ગાંધીના હત્યા પછી જ્યારે આપવામાં આવેલો ત્યારે આખો ઇન્ડિયા નહીં આખો વર્લ્ડ જાણે છે કે એ વખતે કેટલા શીખોના કતલેઆમ થયેલું અને અમે હજુ સુધી એમાંથી બહાર નીકળી નથી શક્યું. હજુ અમારા જખમો રૂંઝાયા નથી. 1984ના શીખ વિરોધી હિંસાને લઈને આ વિવાદ એ સમયે છેડાયો છે જ્યારે આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા કોંગ્રેસે શીખ વિરોધી હિંસામાં કથિત ભૂમિકાના આરોપમાં ઘેરાયેલા કમલનાથને પંજાબના પ્રભારી બનાવ્યા હતા, પણ વિવાદ થતાં કમલનાથને રાજીનામું આપવા મજબૂર થવું પડ્યું હતું. હવે આ નવો વિવાદ પંજાબમાં કોંગ્રેસની મુશ્કેલી વધુ વધારી શકે છે. વિવાદિત ટ્વીટને લઈને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યા બાદ કોંગ્રેસે ભાજપને વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસે કહ્યું કે ભાજપે કોંગ્રેસને અહિંસાના પાઠ ભણાવવાની જરૂર નથી. આ તરફ કોંગ્રેસના પ્રભારી ગુરદાસ કામતે રાજીવ ગાંધીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે કહ્યું કે તેમના 45 વર્ષના રાજકીય કાર્યકાળમાં તેમણે રાજીવ ગાંધી જેટલા ઉમદા નેતા જોયા નથી. વિવાદિત ટ્વીટને લઈને ભાજપે નિશાન સાધ્યા બાદ કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે ભાજપે કોંગ્રેસને અહિંસાના પાઠ ભણાવવાની જરૂર નથી. જનતા પાર્ટીએ કોંગ્રેસને અહિંસાના પાઠ શીખવવાની જરૂર નથી. આઝાદીની લડાઈ, સ્વતંત્રતાની લડાઈ, કેટલા બલિદાન કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓએ આપ્યા. શહીદી વોરી, જવાહરલાલ નહેરુ જેવા દેશના પહેલા વડાપ્રધાન જેટલો 18 વર્ષનો સમય વડાપ્રધાન રહ્યા તેના કરતાં વિશેષ એમની યુવાનીનો કાળ એમણે જેલમાં કાઢ્યો હતો. રાજીવ ગાંધીની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવ ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. જે પ્રસંગે ગુરુદાસ કામતે જણાવ્યું હતું કે 45 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં તેમણે રાજીવ ગાંધી જેવો ઉમદા નેતા ક્યારેય જોયો નથી. 45 साल मैं राजनीति में हूं, कांग्रेस पार्टी में हूं
और राजनीति के जरिए कांग्रेस पार्टी के जरिए लोगों की सेवा करता आया हूं। तमाम पार्टी के सदस्यों को, नेताओं को मैंने जानने का मौका भी मिला है, मुझे मित्रता भी है, जानते भी हैं। लेकिन ऐसा इंसान राजनीति में कभी हिंदुस्तान में मैंने कहीं देखा नहीं। हम कभी कल्पना भी नहीं कर सकते हैं कि इतना हंसमुख चेहरा लेते हुए, सबकी बात सुनने वाला, सबकी मदद किस तरह से मैं कर सकता हूं। રાજીવ ગાંધીને શ્રીલંકામાં ચેતવણી પણ મળી હતી, પણ મારા દેશની નીતિ, મારું તામિલનાડુ, શ્રીલંકાના મારા સંબંધો, ભલે મારું જે થવું હોય થાય, હું દેશનો વડાપ્રધાન છું, એવા રાજીવ ગાંધીનો ઇતિહાસ આપણને ખબર છે. શરીર ન ઓળખાય એવી રીતે શરીરના જે કંઈ ટુકડા થઈ ગયા અને એક શહીદ ગાંધી પરિવારમાં ઇન્દિરાજી ગાંધી પછી બીજો પુત્ર શહીદ, દેશ માટે, વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એક સમયે રાજીવ ગાંધીની ખૂબ જ નિકટ રહી ચૂકેલા અહમદ પટેલે જણાવ્યું કે રાજીવ ગાંધી સાથે કામ કરતા ક્યારેય એવું લાગ્યું નથી કે તેઓ બોસ હોય. તેઓ હંમેશા તેમને એક મિત્ર જેવું ફીલ કરાવતા. મેં એમની સાથે એઆઈસીના સેક્રેટરી તરીકે પણ કામ કર્યું છે, એમની સાથે એમના સંસદીય સચિવ તરીકે કામ કર્યું છે, એમની સાથે એમના જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું છે અને એમની સાથે મેં એમના પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે કામ કર્યું. ક્યારેય એવું નથી લાગ્યું કે રાજીવજી બોસ છે અને આપણે એમની નીચે છે, પરંતુ હંમેશા એમણે એક કલીગ તરીકે અથવા તો એક સાથી મિત્ર હોય એ જાતનો વર્તાવ હંમેશા કર્યો. એ એમની જે કંઈક ઉદારતા હતી એનો નમૂનો છે. રાજીવ ગાંધી જો આજે જીવતા હોત તો તેઓ 68 વર્ષના હોત અને અમારી સાથે હોત. આ શબ્દો હતા કોંગ્રેસના એ નેતાઓના જેમણે રાજીવ ગાંધીની સાથે કામ કર્યું હતું. તેમણે કલ્પના પણ નહોતી કરી કે જેની સાથે રહી હંમેશા કામ કરવાનું વિચાર્યું હતું તેમની પ્રતિમાનું એક દિવસ અનાવરણ કરવું પડશે. રાજીવ ગાંધી રાજનીતિમાં આવવા નહોતા માંગતા, પરંતુ ભાઈ સંજય ગાંધીનું મોત તેમને રાજનીતિમાં લઈ આવ્યું અને માતા ઇન્દિરા ગાંધીની હત્યાએ તેમને પ્રધાનમંત્રી પદની ખુરશી સ્વીકારવા મજબૂર કર્યા. કેવી હતી રાજીવની જન્મથી લઈ ભારતના પ્રધાનમંત્રી સુધીની સફર તે જોઈએ. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં થયો હતો. ભારત આઝાદ થયું અને તેમના નાના દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેઓ 3 જ વર્ષના હતા. તેમના માતા પિતાએ લખનૌ છોડીને નવી દિલ્હીમાં વસવાટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા ફિરોઝ ગાંધીએ સાંસદ બનીને એક નીડર અને પરિશ્રમી સાંસદ તરીકેની ખ્યાતિ મેળવી હતી. હિમાલયની તળેટીમાં આવેલી નિવાસી દૂન સ્કૂલમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા. વર્ષ 1966માં તેઓ ઇંગ્લેન્ડથી ભારત પરત ફર્યા અને ઇન્ડિયન એરલાઇન્સમાં પ્રોફેશનલ પાયલોટનું પદ સંભાળ્યું. સામાન્ય રીતે રાજીવ ગાંધી દિલ્હી, જયપુર, આગ્રા રૂટ પર વિમાન ઉડાવતા હતા. રાજનૈતિક પરિવારમાં જન્મ લેનાર રાજીવ ગાંધી રાજનીતિમાં આવવા ઈચ્છતા નહોતા. રાજીવ ગાંધી મૂળતઃ તો પોલિટિક્સમાં આવવા માંગતા નહોતા. એ મદ અંશે બહુ નોન પોલિટિકલ હતા અને એમની વાઈફ પણ એવી જ રીતે ઈચ્છતી હતી. જો કે તેઓ ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ વિચારવંત હતા. વિમાન દુર્ઘટનામાં ભાઈ સંજય ગાંધીનું મોત તેમને રાજનીતિમાં લઈ આવ્યું. બાદમાં ઇન્દિરા ગાંધીની હત્યા તેમને પ્રધાનમંત્રી પદની ખુરશી સુધી ખેંચી ગઈ અને રાજીવ માત્ર 40 વર્ષની વયે પદ સંભાળનારા દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા. ઇન્દિરા ગાંધીનું જે એસેસિનેશન થયું એ પછીના જે સંજોગો ઊભા થયા એમાં એ એકદમ એક્ટિવલી એમને આવવું પડ્યું. એ ચોઇસ હતું અને પાર્ટીના પ્રેશર્સ હતા અને એ ટાઈમની જે સ્થિતિ હતી એ બહુ જ ખરાબ સ્થિતિ હતી. 1985 થી 1991 સુધી તેમનો પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો હતો.
તેમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જ ભોપાલ ગેસ દુર્ઘટના, શાહબાનો કેસ અને બોફોર્સ કૌભાંડ જેવા મામલા સામે આવ્યા. રાજીવ પર કેજીબી પાસેથી લાંચ લેવાનો પણ આરોપ લાગ્યો. મતદાન માટેની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવાનું શ્રેય રાજીવ ગાંધી સરકારને મળેલું છે. તેમણે સુધારાની નીતિ અપનાવી હતી. ઔદ્યોગિક ઉત્પાદન વધારવા માટે તેમણે કોર્પોરેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સબસિડી આપી, જેથી અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધરે. 1990માં લાયસન્સ રાજ ખતમ કરવામાં પણ તેમણે મહત્વના કદમ ઉઠાવ્યા. તેમણે ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય નીતિ નિર્ધારિત કરી. ગ્રામીણ બાળકોને 6ઠ્ઠા ધોરણમાંથી 12મા ધોરણ સુધી સારું શિક્ષણ આપવા માટે તેમણે જવાહરલાલ નવોદય વિદ્યાલય યોજનાની શરૂઆત કરી. સેમ પિત્રોડાને લઈને તેમણે ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિનો પાયો નાખ્યો. સેમ પિત્રોડાને તેમણે MTNL અને BSNLના ટેકનોલોજી એડવાઇઝર તરીકે નિયુક્ત કર્યા. આ દરમિયાન PCO ખુલ્યા અને ટેલિફોન સામાન્ય લોકો સુધી પહોંચ્યા. ટેલિકોમ રેવોલ્યુશન જે આપણે કહીએ છીએ, સેમ પિત્રોદાની ચોઇસ. સેમ પિત્રોદા એમને ગોતી આવ્યા, એમને લઈ આવ્યા ઇન્ડિયામાં. આપણા ગુજરાતના છે, ગુજરાતી છે, અને એમને લઈ આવ્યા અને એમનું ફ્લરિશિંગ $multi-million બિઝનેસ હતું. એ બધું મૂકીને એક ટોકન જેને કહીએ એના ઉપર આવીને એમને આખું બધું કર્યું. રાજીવ ગાંધીનું ગુજરાત સાથે પણ ખાસ કનેક્શન હતું. રાજીવ ગાંધીનો ગુજરાત સાથેનો એક ખાસ સંબંધ હતો તેમ કહેવું ખોટું નહીં ગણાય, કારણ કે રાજીવના પિતા ફિરોઝ ગાંધી ભલે મુંબઈમાં જન્મ્યા હતા, પરંતુ તેમનું પારિવારિક મૂળ ભરૂચમાં હતું. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવતા ત્યારે પલ્લુથી માથું ઢાંકીને નમન કરી ગર્વથી કહેતા કે હું ગુજરાતની વહુ છું, અને આમ કહેવા પાછળ મજબૂત કારણ હતું. મુંબઈની ફોર્ટની તૈમુલજી નરીમાન હોસ્પિટલમાં 12/9/1912ના રોજ જન્મ લેનાર ફિરોઝ ગાંધીનું કુટુંબ મૂળ તો ભરૂચનું હતું. આજે પણ ભરૂચમાં ફિરોઝ ગાંધીના દાદાનું ઘર કોટ પરિવારમાં છે. ભરૂચ ખાતે ગાંધી પરિવારના પૂર્વજો એટલે કે રાહુલ ગાંધીના દાદાશ્રી ફિરોઝ ગાંધીનું મકાન આવેલું છે. બહુ ઓછા લોકોને આ વાતની કદાચ ખબર હશે. અને આજે પણ ત્યાં એમની પુસ્તકાલય અને એક સંગ્રહાલય ત્યાં આગળ હાજરમાં છે. વરુણ ગાંધી પણ જ્યારે ભરૂચ આવેલા હતા ત્યારે એ વિસ્તારની મુલાકાત લીધી હતી. અને એક ગુજરાતી હોવાના નાતે આપણા માટે ગર્વની બાબત છે કે ભરૂચ ખાતે આવી એક સારી જગ્યા આવેલી છે. ઇન્દિરા નહેરુમાંથી ગાંધી ત્યારે બન્યા જ્યારે તેમણે ભરૂચના પારસી પરિવારમાં જન્મેલા ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા. આ રીતે જોઈએ તો ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીનો પણ ગુજરાત સાથે ગાઢ સંબંધ કહી શકાય. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી ઇન્દિરાબેન ગાંધી ભરૂચના હતા, અને તેઓ ભરૂચમાં જ્યારે પણ આવતા હતા ત્યારે પોતાની સાસરી તરીકે ભરૂચને બિરદાવતા હતા. તેમના પતિ ફિરોઝભાઈ ગાંધી મૂળ ભરૂચના હતા, અને કોટ પારસીવાડમાં તેઓનું મકાન પણ આજે પણ અસ્તિત્વ ધરાવે છે, અને તેમાં એક પારસી ફેમિલી રહે છે. પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે અચૂક ભરૂચના તેમના સસુરાલને યાદ કરતા. ઉપરાંત વરુણ ગાંધી પણ જ્યારે ભરૂચ આવ્યા હતા ત્યારે તેઓએ દાદાના ઘરે શીશ નમાવીને નમન કર્યા હતા. ભરૂચના રહીશો માટે આજે પણ આ ઘર ગાંધી પરિવારનું એક સ્મારક રૂપ બની ગયું છે. રાજીવ ગાંધી અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન વચ્ચે ગાઢ મિત્રતા હતી. રાજીવ અમિતાભને રાજનીતિમાં પણ લઈ આવ્યા હતા. જો કે બોફોર્સ કાંડ પછી ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ. સદીના મહાનાયક અને રાજીવ ગાંધી હતા ખાસ મિત્ર. રાજીવ ગાંધી અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન વચ્ચે દોસ્તી હતી. રાજીવ અને બિગ બીની દોસ્તી બાળપણથી જ શરૂ થઈ હતી. દેશના પહેલા પ્રધાનમંત્રી
જવાહરલાલ નહેરુ સાથે અમિતાભના માતા તેજી બચ્ચન તેમજ પિતા હરિવંશરાય બચ્ચનના પારિવારિક સંબંધ હતા અને એ સંબંધના કારણે રાજીવ અને અમિતાભ વચ્ચે દોસ્તી થઈ હતી. તેજી બચ્ચન રાજીવને પોતાનો પુત્ર સમાન માનતા હતા. કહેવાય તો એમ પણ છે કે ઇન્દિરા ગાંધી કરતાંય તેજી બચ્ચન રાજીવનું વધુ ધ્યાન રાખતા હતા. એટલે જ તો રાજીવ ઇંગ્લેન્ડ અભ્યાસ માટે ગયા ત્યારે રાજીવના ખબર અંતર ઇન્દિરા ગાંધી તેજી બચ્ચન પાસેથી જાણતા હતા. રાજીવ અમિતાભને પત્ર લખવાનું ચૂકતા નહીં. ઘણીવાર તો એવું પણ થતું કે રાજીવ પોતાની માતાને પત્ર લખવાનું ભૂલી જતા હતા, પરંતુ મિત્ર અમિતાભને પત્ર લખવાનું ક્યારેય ભૂલતા નહોતા. કહેવાય તો એમ પણ છે કે રાજીવને ફોટોગ્રાફીનો શોખ હતો અને તેમના માટે મોડલ બનતા હતા અમિતાભ. અમિતાભના સૌથી સારા ફોટા કોઈએ પાડ્યા હોય તો તે રાજીવ હતા. અમિતાભ અને રાજીવની દોસ્તીનું પ્રમાણ એ પણ છે કે ફિલ્મોના શૂટિંગમાં અમિતાભ વ્યસ્ત રહેતા તો ખુદ રાજીવ તેમને મળવા સેટ પર પહોંચી જતા. એટલું જ નહીં, જ્યાં સુધી શૂટિંગ પૂરું ન થાય ત્યાં સુધી તેઓ અમિતાભની રાહ જોઈને ત્યાં હાજર રહેતા હતા. રાજીવ અમિતાભને રાજનીતિમાં લાવ્યા. એ રાજીવ અને ગાંધી પરિવાર સાથેના સંબંધોનું જ પરિણામ હતું કે બોલિવૂડમાં ધૂમ મચાવતા હોવા છતાંય તેમણે 1984માં અલ્હાબાદ લોકસભા ક્ષેત્રથી ઉમેદવારી કરી બહુગુણાને હરાવી રાજનીતિમાં પ્રવેશ કર્યો. બોફોર્સ કાંડ પછી બંને પરિવારો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી. બોફોર્સ કાંડના કારણે ગાંધી અને બચ્ચન પરિવારના સંબંધો ખરાબ થઈ ગયા અને રાજીવના નિધન પછી તો આ બંને પરિવાર બિલકુલ અલગ થઈ ગયા. જો કે થોડાક સમય અગાઉ અમિતાભે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેમને રાજીવ ગાંધી માટે માન હતું અને સદાય રહેશે. ખેર, રાજીવ હવે આ દુનિયામાં નથી, પરંતુ અમિતાભ પોતાના બાળપણના આ દોસ્તને દિલના કોઈ ખૂણામાં જરૂર મિસ કરતા હશે. રાજીવ ગાંધીનું મોત દેશ અને દુનિયાને સૌથી મોટો આંચકો આપનારું હતું. રાજીવ ગાંધી તમિલનાડુના પેરામ્બદુરમાં સભા સંબોધવા પહોંચ્યા હતા, જ્યાં સુસાઇડ બોમ્બર બનીને આવેલી યુવતી રાજીવના મોતનું કારણ બની. મે 1991ના દિવસે રાજીવ ગાંધી ચૂંટણી પ્રચાર અર્થે રેલી સંબોધવા માટે તમિલનાડુના પેરામ્બદુર પહોંચ્યા હતા, જ્યાં સ્વાગત કરવાના બહાને સ્યુસાઇડ બોમ્બર બનીને આવેલી યુવતી રાજીવના ચરણ સ્પર્શ કરવા ઝૂકી અને એ સાથે જ એક જોરદાર બ્લાસ્ટ થયો, જેમાં રાજીવ ગાંધીના શરીરના ફૂરચા ઉડી ગયા. આ હત્યાએ દેશભરમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી. આ એક એવું ષડયંત્ર હતું જેમાં એક નહીં પણ ડઝન બંધ લોકો સામેલ હતા. રાજીવ ગાંધીના મોત સાથે જ શરૂ થઈ હતી ભારતીય ઇતિહાસની સૌથી મોટી તપાસ. આ મામલામાં 24 મે 1991ના રોજ સીબીઆઈની સ્પેશિયલ ટીમે કેસ દાખલ કર્યો હતો. રાજીવ ગાંધીની હત્યા બાદ દેશમાં કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિનો જુવાળ ઉઠ્યો હતો. આ હત્યા બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 244 બેઠકો મેળવી હતી અને દેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર બની હતી, જેમાં પીવી નરસિંહ રાવ વડાપ્રધાન તરીકે આરૂઢ થયા હતા. તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.